નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કે આ વખતે મગફળીનું ભરપૂર પ્રમાણમાં વાવેતર થવાનું છે અને એમાં પાયાના ખાતર તરીકે વાત કરીએ તો કે વાવેતરના 2-3 અઠવાડિયા પહેલા દેશી ખાતરની લારી વીઘા દીઠ એક વીઘે મોટા ટ્રેક્ટરની દેશી ખાતરની લારી અને જો મુંડાનો ઉપદ્રવ વધુ રહેતો હોય ખેડૂત મિત્રો તો દેશી ખાતર ઘટાડીને દિવેલી અથવા તો એરંડીનો ખોળ વીઘા દીઠ 50 થી 60 કિલો। ખેડૂત મિત્રો દિવેલીના ખોળના ફાયદાની વાત કરીએ તો એ તેલની ટકાવારી પણ વધારશે અને મુંડામાં નિયંત્રણ પણ કરશે। ત્યાર પછી પાયાના ખાતરની વાત કરીએ તો કે યુરિયા 5 કિલો અને સિંગલ સુપર ફોસ્ફેટ 25 કિલો અથવા તો યુરિયા 1 કિલો અને ડીએપી 15 કિલો અથવા તો એમોનિયા 10 કિલો અને સિંગલ સુપર ફોસ્ફેટ 25 કિલો। ખેડૂત મિત્રો આ ત્રણમાંથી કોઈ પણ એક જોડીનો તમે ઉપયોગ કરી શકો છો, પણ ખાસ ખેડૂત મિત્રો ફરજિયાત આપવાના ખાતરની વાત કરીએ તો કે પોટાશ અને માઇક્રોસ્ટાર। ખેડૂત મિત્રો પોટાશ 5 થી 8 કિલો ફરજિયાત આપવું અને માઇક્રોસ્ટાર વીઘા દીઠ 1.5 કિલો ફરજિયાત આપવું। ખેડૂત મિત્રો આ બે ખાતર નાખવાનું તો ભૂલાય જ નહીં અને પાયામાં જો આ ખાતરનો તમે ઉપયોગ કરશો તો ખેડૂત મિત્રો આપણા ઉત્પાદનમાં પણ વધારો થશે અને ઉગાવાની રોનક જ પણ કંઈક અલગ હશે। ખેડૂત મિત્રો વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231366989। આવી જ સારી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો। આભાર।